ડભોલી ગામમાં રહેતા સાહિલ દિશનેભાઈ ખાંભડિયાની કતારગામ આંબા તલાવડી પાસે ઝિરકોન પ્લસ બિલ્ડિંગમાં બ્લુ બેલા જ્વેલર્સ નામની પેઢી આવેલી છે. ગત તારીખ 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2:10 વાગ્યાથી 3 વાગ્યાના અરસામાં અજાણ્યા ચોરે ઓફિસને નિશાન બનાવી વેપારી રાત્રે દુકાન વધાવી ઘરે ગયા બાદ તસ્કરે મોકો જોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. તસ્કર ઓફિસમાંથી મોટી માત્રામાં કિંમતી સામાન ચોરી ગયો. અહેવાલ મુજબ ₹1.30 લાખની રોકડ, સોનાની 2 રિંગ, 22.87 ગ્રામનું સોનાનું કડું, સોનાની બુટ્ટી, નેકલેસ અને સોનાના અલગ અલગ ટુકડાઓની ચોરી થઈ છે. આ ઉપરાંત અંદાજે 220 ગ્રામના હીરા જડિત, ચાંદીના દાગીના અને મોઝેટાઇન ડાયમંડના પેકેટ સહિત કુલ ₹12,24,419ની મત્તા ચોર લઈ પલાયન થયો છે. સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજની તપાસ કરતા સામે આવ્યું છે કે ચોરી કરનાર ઇસમ પાતળા બાંધાનો છે અને તેણે શરીર પર ઊભી લાઇનિંગવાળું શર્ટ તથા પેન્ટ પહેરેલું છે. ઘટનાની જાણ થતાં સિંગણપુર ડભોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર YB ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને તસ્કરના વર્ણનના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.